અરે ગાયત્રી, હવે તો બહાર આવો. 5 વાગવા આવ્યા. હમણાં મંદિરના દ્વાર બંધ થઈ જશે ને દર્શને રહી જશે. અરે ધીરે બાપા ધીરે. ભગવાનને પણ ખબર છે કે તમારી લક્ષ્મી તૈયાર થાય ને તો જ મંદિરની શોભા વધે. અને ભગવાન ભાવના ભૂખ્યા છે, આ ઘડિયાળના કાંટાના નહીં. ભગવાન ભલે ભાવનો ભૂખ્યો હોય, પણ આ રિક્ષાવાળો છે ને ભાડાનો ભૂખ્યો છે. ચલ જલ્દી, હવે મોડું થાય છે. પણ તમે શું કામ એટલી ચિંતા કરો છો? આજે ભગવાનના મંદિર જઈને હું સૌથી પહેલા એ જ પ્રાર્થના કરીશ કે તમને થોડી શાંતિ આપે. અને ભગવાને હું કહીશ કે તને થોડી સ્પીડ આપે. બસ ચલ હવે વધારે મોડું ના કર. હા, માંડ પહોંચ્યા. મેં તને કીધું હતું ને 5 વાગી ગયા છે. હવે તો અત્યારે ભગવાને પોઢી ગયા લાગે છે. અરે ભગવાન તો જાગતા જ હોય છે, બસ તમારી ધીરજ ખૂટી ગઈ છે. અને જો હજી તો આરતી થઈ છે, પ્રસાદ તો હજી વેચવાની બાકી છે. A few moments later. હા, દર્શન તો બહુ જ મસ્ત થયા, પણ એક ફોટો પાડી આપો. નવો ડ્રેસ પહેર્યો છે તો એક રીલ્સ તો બનાવવી જ પડશે ને. લે કર લો વાત. આપણે ભગવાનના દર્શન કરવા આવ્યા છે કે તારા ફોટાનું શૂટિંગ કરવા? આ ભગવાન પણ વિચારતા હશે કે આ મારો ભક્ત દર્શન કરવા આવ્યો છે કે આ કેમેરામેન બનવા? જાઓ, તમે તો હંમેશા આવું જ કરો છો યાર. હું તમારી જોડે વાત જ નથી કરવાની. અરે ગાંડી, હું તો મજાક કરું છું. ચલ, આજે હું તારે એવા ફોટા પાડી શકે તો ઇન્સ્ટાગ્રામમાં મૂકીશ ને તો લોકો જોતા રહી જશે. હા, પણ એક શરત છે કે તારે કાલ સવારમાં મને નાસ્તામાં છે ને ગરમા ગરમ પરોઠા બનાવી દેવા પડશે.